તો આપણે જોઈશું આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે ચેક કરવો. જો તમે નંબર ભૂલી ગયા હોય તો કેવી રીતે ચેક કરવો, તો હાલો તમને શીખવાડું. આપણે ક્રોમ બ્રાઉઝર પર આવી જવાનું છે અને અહીંયા ટાઈપ કરવાનું છે માય આધાર. તો માય આધાર વાળી વેબસાઇટ ઉપર આવી જશે પહેલી સ્ટેપ. એની ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ રીતે ખુલીને આવશે. આપણે અહીંયા કોન્ટેક્ટ ટુ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે અને યુઝ આધાર એપ ઉપર તમે ક્લિક કરશો તો આધાર કાર્ડની એપ્લિકેશન ખુલી જશે. પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી શકો છો. આધાર કાર્ડની એપ્લિકેશન છે, જોઈ શકો છો. એમાંથી તમે આધાર કાર્ડ નંબર ચેક કરી શકો છો. તમારો મોબાઈલ નંબર કયો છે એમ ચેક કરી શકો છો. તો આપણે એની ઉપરથી નથી કરવાનું, કોન્ટેક્ટ ટુ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. જે યાર અમારો અહીંયા તમે જોઈ શકો છો. એની ઉપર ક્લિક કરશો ને તો એ વેબસાઇટ ખુલી જશે. ત્યારે અમારે અહીંયા તો આપણી વેબસાઇટ ખુલી જશે. કંઈક આવું વેલકમ ટુ માય આધાર એમ લખીને આવશે. તો આપણે નીચે જવાનું છે. આપણે નીચે આવી ગયા છે. હજી થોડુંક નીચે જવાનું છે. તો આપણે અહીંયા નીચે જઈને હું એરો મારું કે આ એરો મારું અહીંયા ચેક આધાર વેલિડિટી લખ્યું છે. આપણે એની ઉપર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો. ક્લિક કર્યું પછી આવું ઇન્ટરફેક્સ આવ્યું છે. અહીંયા આપણે પહેલામાં આધાર કાર્ડ અને નીચેમાં કેપ્ચા કોડ નાખી દેવાનો છે. પછી આપણે પ્રોસીડ ઉપર ક્લિક કરશું. તો ચાલો આપણે આધાર કાર્ડ નંબર નાખી દેવી, પછી કેપ્ચા ભરી દઈશું. ત્યાર પછી પ્રોસીડ ઉપર ક્લિક કરશું. હું ફટાફટ મારો આધાર કાર્ડ નંબર નાખી દઉં છું, તમે પણ નાખી દેજો. તો હું પણ મારો આધાર કાર્ડ નંબર નાખી દઉં છું. મેં આધાર કાર્ડ નંબર નાખી દીધો છે. તો અહીં આપણે કેપ્ચા ભરી દઈશું. જે કેપ્ચરની આપણે ભરવાનો સેમ ટુ સેમ એ નાખવાનું છે. તો આપણે કેપ્ચા કોડ નાખી દઈશું ફટાફટ. તો આપણે કેપ્ચા કોડ નાખી દીધો છે. હવે તમે જોઈ શકો છો. છેલ્લે તમારો મોબાઈલ નંબરના 4 આંકડા બતાવશે, એટલે તમને ખબર પડી જશે આપણો મોબાઈલ નંબર કયો લિંક છે. તમે જોઈ શકો છો. આવી રીતે તમે જાણી શકો છો.